સજાનંદ સ્વામી મહારાજની જય, ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજની જય, ગુરુહરિ યોગીજી મહારાજની જય, ગુરુહરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, પ્રગટ ગુરુહરિ દાસાનું દાસ પ્રભુ જીવનદાસ સ્વામી મહારાજની જય જય જય, હરિપ્રબોધમ સમાજની જય જય જય, સૌને અંતરના જય સ્વામિનારાયણ. મિલનભાઈએ ખૂબ સરસ વાત કરી કે સાચો પ્રેમ, અને આવતીકાલનો દિવસ એટલે બધા પ્રેમ જ શોધતા હોઈએ. આપણે કદાચ બહાર નીકળીશું તો જોઈશું પણ ખરા, પણ મને ટૉપિક પણ એ મળ્યો છે કે સાચો પ્રેમ કોણે કહેવાય. જીવનના એક બે પ્રસંગો આપણી સાથે શેર કરવાની સેવા મળી છે. તો આ બધા રિયલ પ્રસંગ છે, જે છે ખૂબ દિલથી જોડાયેલા મારા પ્રસંગ છે. તો દરેક જણ છે જે જીવનમાં સાચો પ્રેમ શોધતા હોય છે, પણ સાચો પ્રેમ આપણને મળે ક્યાં? તો એક જીવનનો મારી લાઈફનો એક પ્રસંગ મારે શેર કરવો છે કે હું જ્યાં રહું છું ત્યાં એકચ્યુઅલી અમારું એક બીજું ઘર પણ છે. હવે એ ઘર કેવું છે કે પપ્પાએ બનાવ્યું હતું, અને એ ઘર જ્યારે બનતું હતું ત્યારે હું પોતે કોલેજમાં હતો. અને એ ઘર જ્યારે બનતું હતું ત્યારે એમાં કેવું હતું કે પાછળની સોસાયટીવાળા હતા 30-35 જણ લોકો, એમને એક કેસ કર્યો કે ભાઈ આ તમારું ઘર ઇલીગલ છે. હતું નહીં, પણ કદાચ ઈર્ષાના કારણે કંઈ પણ હોઈ શકે, તો એમને એ કેસ કર્યો હતો. એ થાય છે એવું જીવનમાં કે અઠવાડિક સભા કંઈ કામે લાગે છે. 2017માં ફાધર ધામમાં જાય છે, અને કેસ ચાલતો જેવા કદાચ તમને ખબર હોય લોમાં કે ભાઈ કેસ જો ફાધર ધામમાં જાય તો બટ ઓબ્વિયસ છોકરા પર આવે, તો એ કેસ સીધો મારા પર આવ્યો. હવે કોર્ટ કચેરી પોલીસ સ્ટેશન કશું બાપ જિંદગીમાં જોયેલું નહીં, પણ એક દિવસ હિયરિંગનો દિવસ આવ્યો અને વકીલે મને કહ્યું હતું કે ભાઈ આ દિવસે તમારે આવવાનું છે. હું શું રિએક્શન કરું, કોને વાત કરું, કશું મને ખબર નહીં. બસ મને કહેવામાં આવ્યું કે તમારે આ કોર્ટમાં આવવાનું છે અને બોલવાનું છે. હવે કોર્ટ તો કોઈ દિવસ જોયેલી નહીં, પણ ગુરુહરિને મનોમન પ્રાર્થના કરીને પૂજામાં સવારે નીકળ્યા હતા કે મહારાજ તમે બોલજો, મને તો કંઈ બોલતા આવડતું નથી. પણ આ તો કેવું કહેવું અને જેમ કે અહીંયા બેસવું ને અહીંયા આવીને બોલવું એ બહુ ડિફરન્ટ વસ્તુ છે. પણ જ્યારે કોર્ટમાં એન્ટર થયા ત્યારે મારા વકીલે મને એવું કીધું કે ભાઈ જે પણ બોલું હાચવીને બોલજે, સામેવાળો વકીલ બહુ સ્ટ્રોંગ છે. એટલે મને મૂકું તું મારો વકીલ છું કે એનો જ મૂકું? કોક તો હોય તો બળ આપે, એ કે ભાઈ તું થોડું સાચવીને બોલજે, કેમ કે એ કેસ ઘણા એવા હોય છે કે જે હારતો નથી. ગુરુહરિને પ્રાર્થના કરીને ગયા હતા. પેલું કટખરા કહેવાય એમાંય કોર્ટમાં, અને સરસ સાહેબ પિક્ચરમાં આપણે જોઈએ ને, જો બી કહુંગા સચ કહુંગા, સચ કે સિવા કુછ નહીં કહુંગા, એવી મુકાઈ. અને એ હિયરિંગ મને જ્યાં સુધી ખબર છે 45 મિનિટ જેવું ચાલ્યું હતું. મને આજે પણ નથી ખબર હું શું બોલ્યો હતો હિયરિંગમાં. એ પ્રશ્ન પૂછતા હતા અને હું ઠાકોરજીને ગુરુહરિને સંભાળીને જવાબ આપતો હતો. પછી હિયરિંગ્સ પત્યું અને હું નીચે ઉતર્યો. પછી વકીલને મેં ધીરે રહીને કીધું, મૂકું કેવું ઘર બર તો નહીં તોડે ને, કેમ કે મોંઘી પ્રોપર્ટી છે થોડી, એટલે તો કે હું તમને ફોન કરીશ કે તમે અત્યારે જાઓ. સારું. તો 2 દિવસ તો પછી ભજન જ ચાલતું હોય. પછી એક દિવસે વકીલનો ફોન આવ્યો, મને કે ઘણું ઓછું બને છે, એ વકીલ કેસ હારતો નથી, પણ કદાચ તારા ગુરુ લીધે, તારી પ્રાર્થના લીધે કે તું કેસ જીતી ગયો છે. એટલે એ જીવનમાં પહેલો સાચા પ્રેમનો મને અનુભવ થયો. કદાચ હું અઠવાડિક સભામાં ના આવતો હોત, શરદભાઈ જેવા, ચિરાગભાઈ જેવા, સર્વમભાઈ જેવા જો કદાચ મિત્રો ના હોત, અને કદાચ જીવનમાં ગુરુહરિ ના હોત, અને હું લૌકિક જગતના બળે હું જીવતો હોત, તો કદાચ હું આ કેસ જીતી પણ ના શકત. એ કેસનું વાત શું કરું, જીવનના દરેક મિનિટે પ્રસંગ હોય છે, દરેક સેકન્ડે. તમે જોબ કરતા હો ઘરમાં, પણ જો ગુરુહરિ લાઈફમાં ના હોત, આ અઠવાડિક સભા ના હોત, તો પછી રોજ જ હાર છે. પણ આપણે બહુ ભાગ્યશાળી છે કે ગુરુહરિ આપણી સાથે છે, એટલે હર રોજ ને દરેક સેકન્ડે આપણી જીત જ છે. ગુરુહરિનું વાક્ય મને ખૂબ ગમતું કે જ્યારે મારી લાઈફમાં પ્રસંગ ચાલતો હતો કે ચિંતામાં રહીને સમય બરબાદ કર્યા કરતાં ભજન કરીને સમય સુધારી લેવો. આ એક અઠવાડિક સભાએ મને અહીંથી આપ્યું. બીજો એક મારો પ્રસંગ છે જીવનનો, મારા લગ્નનો. આજ 3 વર્ષ થવા આવ્યા એ વાતને. જ્યારે મારું લગ્ન હતું ત્યારે મારે ઘરેથી બધાને ઈચ્છા હતી કે ગુરુહરિ પ્રબોધ સ્વામીજી પધારે. મનમાં તો કદાચ એવું થતું હતું કે ભાઈ એ કંઈ એમના જોડે એટલો ટાઈમ હોય, પણ
મનમાં ઘરમાં બધાને ઈચ્છા કે આપણે કાર્ડ આપવા જઈએ. તો 29 જાન્યુઆરી 2022ના રોજ હું અને મારા એક કઝિન મિત્ર છે, અમે ગુરુહરિને કાર્ડ આપવા ગયા હતા. ગુરુહરિ ત્યાં ધૂનમાં બિરાજમાન હતા અને ત્યાં મને ભવદીપભાઈ મળ્યા. ભવદીપભાઈને મેં કહ્યું મૂકું આવી રીતે કાર્ડ આપવા આવ્યા છે. તો હું આનંદ સ્વામીને શોધતો હતો. મૂકું આનંદ સ્વામી પ્રાદેશિક સંતને સાથે લઈ જઈને હું કાર્ડ આપું. પણ એટલામાં ગુરુહરિ સામેથી પધાર્યા અને ગુરુહરિ જ્યારે સામેથી પધાર્યા અને પહેલાં જ મને એક વાક્ય બોલ્યા કે તમારું દર્શન કરીને આનંદ થયો. હવે હું મારા મિત્ર કદાચ મારા ઘરવાળા પણ આવું મને કોઈ દિવસ નહીં કહેતા કે તમારા દર્શન કરીને આનંદ થયો. પણ ગુરુહરિ એવું કહું જી મેં કહું. પછી ભવદીપભાઈએ બધી વાત કરી કે આવી રીતે કાર્ડ આપવા આવ્યા છે તો પ્રાદેશિક સંતને લઈને આવશે. મેં કહું હા જી અમે હું આનંદ સ્વામીને લઈને આવીએ. તે દિવસે આનંદ સ્વામીને બહુ શોધ્યા. હું પહેલીવાર મેં આખું હરિધામ એ દિવસ જોયું, કેમ કે આનંદ સ્વામી એ દિવસે ડેરીએ ગાથરી ઓળીને ધૂન કરી રહ્યા હતા. એટલે મને ખબર ના પડી કે આનંદ સ્વામી ક્યાં છે. પછી જતાં ખબર પડી કે આનંદ સ્વામી. પછી આનંદ સ્વામીને વાત કરી. આનંદ સ્વામી કે સારું આપણે કાર્ડ આપીએ. અને એ દિવસે મેં એમને કાર્ડ આપ્યું અને જોતમાં એક પ્રાર્થના, કેમ કે મને ગુરુહરિએ પહેલાં સ્વપ્નમાં દર્શન આપી દીધું હતું કે ગુરુહરિ મારા રિસેપ્શનમાં આવ્યા છે અને મને તિલક કરી રહ્યા છે. પછી ગુરુહરિએ બધું પૂછ્યું આપ ક્યાંથી આવ્યા છો, શું કરો છો, શું ભણો છો. પછી બધી વાત કરી. આનંદ સ્વામીએ વાત કરી કે આણંદના દીકરા છે અને આવી રીતે અઠવાડિક સભા ભરે છે અને આપણને રિસેપ્શનનું કાર્ડ આપવા માટે આવ્યા છે. પછી એમને વાત કરી, કાર્ડ આપ્યું. પછી મેં કહું આનંદ સ્વામી એક પ્રાર્થના કરવી છે. તમે કહો તો કરું. તો કે હા કરો. તો મેં ગુરુહરિને પ્રાર્થના કરી. મેં કહું મને જ મૂકું તમે 2-5 દિવસ પહેલાં સપનામાં દર્શન આપ્યા અને આપ મારા રિસેપ્શનમાં પધાર્યા તેવું દર્શન મને થયું. તો ગુરુહરિ ઇન્સ્ટન્ટ બોલ્યા કે હવે બીજી વાર આવવાની ક્યાં જરૂર છે, એક વાર તો આવી ગયો. બાજુમાં સુરત સ્વામી હતા. સંત ક્યાં કામ લાગે. તો સુરત સ્વામીએ પ્રાર્થના કરી કે ના આપણે ફિઝિકલી જવું પડે, દીકરાનો સંકલ્પ છે તો. પણ આ જગતમાં મોટા પુરુષો આવે છે, એમનું કામ, એમની કમિટમેન્ટ કેવી હોય છે. કદાચ હું મારા રીઝન ઉપર જે હેડ હોય એને હું કદાચ એને કશું કામ આપ્યું તો હું ભૂલી પણ ઘણીવાર જઉં કે કદાચ બીજા ટાસ્કના લીધે. પણ ગુરુહરિના જોડે કેટલા શિષ્ય છે, કેટલો મોટો સમાજ છે, પણ એક નાના સેવકે કરેલી એક પ્રાર્થના કે આપ પધારો, એમને આ વસ્તુ યાદ રાખી અને એ 22 ફેબ્રુઆરી 2022માં મારા રિસેપ્શનમાં પધાર્યા અને એ ખૂબ એમને ભીડા ભક્તિનું દિવસે દર્શન કરાવ્યું, જે તો મને ખબર પણ નથી. ઘણીવાર તમે આનંદ સ્વામી અને બધા સંતોએ પ્રસંગ કયો હશે. તો એ ટાઈમે એમને ખૂબ ભીડા ભક્તિ લઈને પધાર્યા અને એ વસ્તુ મને તો ખબર નથી. કદાચ વિડીયો ડિપાર્ટમેન્ટના મૂકતો તમને દર્શન પણ કરાવશે એ વિડીયોનું, કે જ્યારે એ પધાર્યા હતા ત્યારે એમની જે ફેસ પર સ્માઇલ હતી એ ખૂબ અદ્ભુત હતી અને મને લાઈફ ટાઈમની સ્મૃતિ આપી કે મહારાજ હંમેશા આપણી સાથે જ છે, ગુરુહરિ આપણી સાથે જ છે. તો એ રીતે ગુરુહરિ આ 2 પ્રસંગથી મને ભગવાનના બળે કઈ રીતે જીવવું, ભગવાનના યુગ કાર્યમાં નિમિત્ત કઈ રીતે બનવું, એ મને સૂઝ આપી. બસ આજના શુભ અને મંગલકારી દિવસે એ જ પ્રાર્થના છે કે ગુરુહરિ આપના સાચા પ્રેમને અમે ઓળખી શકીએ, ગુરુહરિના ગમતામાં જીવી શકીએ છીએ. આપ જે મિશન લઈને આવ્યા છો કે મિશન ડબલ, એ યુગ કાર્યમાં હું નિમિત્ત બની શકું, આપણા ગમતામાં જીવી શકું, આપણે રાજી કરી શકું એવું જીવી શકું. એ જ આપણા ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ.